ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની બેઠક યોજાઈ હતી। પગાર વધારા સહિતના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંગણવાડી કર્મચારીઓમાં સરકાર સામે રોષ જોવા મળ્યો હતો। કામગીરીના વધતા ભારણ અને અન્ય પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। બેઠક દરમિયાન માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવાની ચર્ચા કરવામાં આવી હતી। સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરવામાં આવશે। માંગણીઓ નહીં સંતોષાય તો તબક્કાવાર આંદોલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। હું કિરણ કુમાર એચ કવિ, પ્રમુખ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ, આજે રોજ અડાલજ ખાતે અમારી ગુજરાતની કારોબારી મીટિંગ બોલાવી છે। એમાં તમામ જિલ્લાઓના મુખ્ય હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો અહીં હાજર છે। એમની હાજરીમાં ભવિષ્યમાં જે આ યુનિયન દ્વારા એમના પગાર વધારા અને બીજા અન્ય પ્રશ્નો બાબતે જે કંઈ પગલાં લેવાના છે એ વિશેની ચર્ચા વિમર્શ અર્થે બોલાયેલા છે। અને એમાં જે કંઈ પણ નક્કી થશે, ભાવિ જે પણ પગલાં નક્કી થશે એ પ્રમાણે અમારું યુનિયન આજ પછી એ પ્રમાણે એમના વેતન વધારા અને અન્ય તકલીફો વિશે સરકારશ્રી સમક્ષ જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ કરશે। કેટલી માંગો સ્વીકારાઈ છે, કેટલી નથી સ્વીકારાઈ? ખાસ હવે આંદોલન કયા પ્રકારનું રહેશે? 2022માં જ્યારે 7,800માંથી 2,200 રૂપિયાનો પગાર વધારો થયો ત્યારે પણ સરકારશ્રી અમને કહ્યું હતું કે આગામી બજેટમાં તમારી વાત સાંભળી અને 10,000 ઉપર 15,000 કે 18,000 તમને કરી આપવામાં આવશે, એવું પ્રોમિસ 5 મિનિસ્ટરોની કમિટીએ મારી સમક્ષ કરેલું। પણ 22થી લઈ અને આજે 26 ઓગસ્ટ આવી ગયો ત્યાં સુધી સરકારશ્રી એ પ્રશ્ને જરા પણ ગંભીર નથી। ગંભીરતાની વાત એ છે કે સરકાર એમાં કોઈ ચિંતિત જ નથી। અવારનવાર રજૂઆતો કરી છે, અવારનવાર આંદોલનો પણ કર્યા છે, અવારનવાર રેલીઓ કાઢી છે। હા, અમે એટલું કર્યું કે 2022માં જે સંપૂર્ણ તાળાબંધી કરી હતી એ કરવાની અમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર કદાચ અમારી વાત માની લે અને અમને એમાં ન્યાય આપે। તમે એકસાથે આ તો કઈ માંગ છે? ખાસ એક માંગ તમારી એવી પણ છે કે જે સ્માર્ટફોન વાળો જે વિવાદ હતો એ પણ રહેલો છે, તો શું કહેશો? અમારી માંગ એવી હતી કે ઓનલાઈન કામગીરી વધતી જાય છે, એમાં અમને કહ્યું હતું કે તમને સ્માર્ટફોન આપવામાં આવશે। જે સ્માર્ટફોન આપ્યા છે એ એમની એપ્લિકેશન છે એમાં જ કામ થતું નથી અને પર્સનલ ફોન વાપરવા પડે છે। જે એમણે ફોન આપ્યા છે એમાં એમની કોઈ જ કામગીરી ઓનલાઈન થતી નથી અને અત્યારે એ ફોન સાઈડમાં કરીને પર્સનલ ફોનમાં કામ કરવું પડે છે। આવા તો અમને સરકારશ્રીએ ફોન આપ્યા છે। અને અમારી માંગ એ છે કે ભાઈ પગાર વધારો, તો પગાર વધારો જે છેલ્લે 2022માં કર્યો તો એ પછી અમારી પગારમાં વધારામાં કોઈ ફેરફાર જોવા મળેલ નથી અને અમને જે પ્રમાણે ઓનલાઈન ઓફલાઈન કામગીરી આપી છે એ પ્રમાણે અમને માનદ વેતન મળવું જોઈએ। અને માનદ વેતન એટલે કે ભાઈ તમે માનદ વેતનમાં આવો છો પણ તો બી અમને બધા જ કામ સરકારશ્રીના તમામ કામ અમારી પાસે કરાવવામાં આવે છે અને વધારાની કામગીરી પણ અમારી પાસે જ કરાવવામાં આવે છે। લાગી રહ્યું છે કે ભવિષ્યમાં ફરજ પડે તો આંગણવાડીઓને તાળાબંધી કરવામાં આવી શકે છે? હા, અમારી જે આ માંગ છે પગાર વધારો પછી જે ઓનલાઈન કામગીરી છે એનું ભારણ પણ વધતું જાય છે તો એ કામગીરી પણ એટલી વધશે, વધારે વધશે અને